હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, આજે ગુડ નાઇટ છે. 12 વાગે મારી બર્થડે સેલિબ્રેશન થઈ છે. એ પણ મને ખબર નહીં હતી, હું તો હુઈ ગયેલી હતી અને રાધી આવી આ મોમોઝવાળી કેક લઈને અને આટલું સરસ એવું ટેડી લઈને. વાહ ભાઈ વાહ! આટલા દિવસો પછી અમે લોકોએ હાથે મળીને બર્થડે મારી સેલિબ્રેશન કર્યો ને એટલું મસ્ત ટેડી છે ને. હા, ને આજે જીનાની પણ બર્થડે છે. ચેમ્પુની પણ બર્થડે આજે. જીનો એ તો ચાવી લઈને બેહી ગયો છે. ને હવે આમ મોમોઝ માં એમ કે કઈ છે આપને ખુલી. ઓહો યાર, જોયું? જો ચોકલેટ મોમોઝ ચટણીમાં ડીપ કરીને ખાય. લોટ લાગે પણ આ મસ્ત લાગે. કેક બહુ મસ્ત. ગુડ મોર્નિંગ. તો બસ રાત્રે બર્થડે સેલિબ્રેશન કરીને અત્યારે સવારમાં રેડી થઈ ગઈ છું અને ફ્રેશ થઈને જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ એ તો તમને ખબર જ છે. તો ચાલો જઈએ અને જે પણ આજના દિવસમાં એન્જોય કરશું તે બધું બતાવશું. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ, અત્યારે અમે લોકો નીકળી ગયા છે અને અમારી સાથે કોણ છે? પારુ ભાભી અને ગુરુભાઈ. જય માતાજી. યસ, જય માતાજી. અને હાર્દિક તો એની ડ્યુટી નિભાવવાની ચાલુ કરી દીધી છે. સરપ્રાઈઝ તરફ લઈ જાય છે. મારો શોખ છે. હા, મારો શોખ છે. એમને વાઈફને ખુશ કરવાનો શોખ છે એને. તમે એ ગાડી ચલાવવાનું સમજા, પણ હું ગાડી ચલાવવાનું નહીં કહેતી. તો હું કહે છે તમે લઈ જાઓ છે, તમે એક સરપ્રાઈઝ માટે લઈ જાઓ છો ને જોવાને. એટલે ડ્યુટી ચાલુ કરી દીધી છે. સરપ્રાઈઝ તરફ લઈ કરી જાઓ. તો શકે એવો વિચારે છે ઈ. પણ દેવાની કાયદેસર. પણ ગોલ ગોલ ફેરવે. ઈ ગમે ને આંકડા ફિટ કરી દે. યસ. તો બસ ચલો હવે જઈએ ને. ક્યાં જઈએ છે ને તે જોવામાં તો બ્લોગમાં એન્ડ તક બન્યા રહીજો, તો જ ખબર પડશે કે અમે લોકો શું કરીએ છીએ, કઈ રીતની મસ્તી કરીએ છીએ અને ક્યાં જઈએ છીએ અને મારી બર્થડે કઈ રીતના સેલિબ્રેશન કરીએ છીએ તે. સવારમાં ગરમા ગરમ લોચો આવી ગયો છે. નાસ્તો પાર્ટી ચાલુ થઈ ગઈ. કેમ? નાસ્તો જોઈએ પણ મને ચાલે, મને નહીં. અમારે જોઈએ. અમે બહાર નીકળે તો વધારે અડતું જ નહીં. નહીં અડું, અડતું જ નહીં. હમણાં અડું નહીં. એમ પણ લોચો મને નહીં ભાવે. ખાવાનું મન થઈ હા હા, એ ભાવે. લોચો થઈ ગયો. એ ભા હું લોચો થયો. મરચા નથી. તમે તો એવી રીતના બોલો જ જાણે કે બહુ અઘરું કામ થયું હોય ને. એ તો દુઃખ પડે. એને મરચા એટલે એને દુઃખ જ પડે. બરાબર. મરચા વગરનું દુઃખ એક પડે. ખુશખબરી પણ છે. હું મરચા છે. લવારા ખાલી સેકન્ડ સ્ટોપ ઇઝ આવી ગયું છે. લાવ આપી દો મારી આઈસ્ક્રીમ. બ્લોગ લે ને જાવ પાપી. પહેલા મને મારી આઈસ્ક્રીમ આપી દેવો. મને મારો બ્લોગ બનાવવા દે. પહેલા મને મારી આઈસ્ક્રીમ પણ આપી દેવો. ગાઈઝ લેવો ભાઈ, આ બ્રેક પડ્યું છે. જ્યારે આની હારે હોય ને આની હારે હોય ને ત્યારે અમારે બ્રેક એટલા હોય ને આઈસ્ક્રીમ તો પેલા હોય. અમે એક લાવ જેમ તને आइसक्रीम. आज मेरी बर्थडे है. मेरे पति के पैसे पे जलसा करो सब लोग. અમે ફાઇનલી આવી ગયા છે રિસોર્ટ પર. યાર ભેગું તમે ઘર ભેગું થાઓ ને તો તમે આખા સ્વાગત કઈ નહીં, આખી કારમાં આખો સમય સુધી અહીંયા આવ્યા ત્યાં સુધી ફોન યુઝ કર્યો છે. હા, ના પાયરીને પોતે ફોન યુઝ કર્યો. મારી સ્ટોરી મૂકી બધાની, તમારી યસ, બધાની સ્ટોરી કરી. રીલ જોઈ તે રીલ નથી કરી. જોઈ પોસ્ટ બધી મૂકવાની હતી. જો એમાંથી ખાલી છે ને આખા રસ્તામાં 1 કલાક જેવું કામ કર્યું ને બાકીના 2 કલાક રીલ જોઈ છે. ઓ વાવ, ગણપતિ બાપ્પા મોર્યા. એ જ મસ્ત છે. ને અહીંયા એન્ટર થતાની સાથે વાહ ભાઈ વાહ. फ्रेश ज्यूस आ गया है एंटर थतानी साथ. बर्थडे के दिन हार्दिक ने इतना अच्छा काम किया है. हार्दिक सुन ही नहीं रहे, बाहर चले गए. हो
જે બળજબરી પૂર્વક કરવામાં કોઈ બળજબરી નહીં, એમને ખબર જ છે મને હું જોઈતો હતો. અને એટલું મસ્ત રિસર્ચ છે તો યસ હરક છે હરક. ચલો હાર્દિક ગણપતિ બાપ્પા બન છે અહીંયા. કેમેરા બોલો આવી ગયા છે મસ્ત એટલે આપણે કે હાથ છોડી દીધો હું આમ કરું પડ પાડતી નહીં એમ એમ કરતો તો એ તમે પડી જ જાઓ. એમનું એટલું વજન તો જ કે તમને ઝીલી શકે, એટલે તમે મોટા છો. તમે મોટા છો, હું મોટો છું તો એ મોતી છે. તમે મોટા છો. ને ગાઈઝ અહીંયા આ છે અમારો આજનો રૂમ. વાવ કેટલું મસ્ત રૂમ છે. અને અહીંયા રિવર સાઈડ છે, એટલે રિવર પણ આપણે જોવા મળશે વ્યૂમાં. અને સરસ મજાનો સોફો, બેડ સરસ મજાનો, અને वॉशरूम सरस मजानो. ओ वाओ. चलो अभी आज के लिए हमारा ये रूम है. જો માં 24 મારવાના એને તમારે માર 2 3 તમે કે જવાના એટલે તમને મારું 40 7 તઈ થાકી જાય જાણી મને શું છે એમાં અમારું ફૂલડું નીકળી ગયો બોલતું ગયું. એ ઓય અચ્છા ગુરુભાઈ ની પિટાઈ બર્થડે માં તો અમને તારે કેવું કર ભાઈરા હાય Guys, અત્યારે હવે અમે લોકો બહુ બધી મસ્તી કરી લીધી અને મસ્તી કરીને લાગી ગઈ છે પેટમાં કડકવાળી ભૂખ. તો હવે જસ્ટ લંચ કરવા માટે, અને અહીંયા એક્ટિવિટીઝમાં સ્વિમિંગ છે. તો વિચારીએ પહેલાં જમીએ, પછી થોડોક આરામ કરશું, અને જરાક સાંજ જેવું થાય ને એટલે તડકો નહીં લાગે ત્યારે જશું ડુબુકડી મારવા. પણ આજે સ્વિમિંગ નહીં કરું, કદાચ આવતીકાલે જ કરું સવારે એવું કદાચ. તો જોઈએ હવે પ્લાન જે પણ થશે, ઇન્સ્ટન્ટ ચેન્જ પણ થશે, ઇન્સ્ટન્ટ બનશે પણ. તો જે પણ કરશું તે તમને વ્લોગમાં જોવા મળશે. જો આ રીતનો આખો રિસોર્ટ છે. અત્યારે અમે લોકો ગાર્ડનમાંથી ચાલીને જઈએ છીએ લંચ કરવા માટે. અને આજે લંચમાં શું મંગાવીએ છીએ તે તો ડિપેન્ડ છે. કેમ શું છે જોઈ લઈએ આપને જે ખાવું હોય ને તે મંગાવવાનું એવું છે, છે? જે ખાવું હોય તે તે. મંગાઈ લઈશું Yes. ઓકે પણ તમે એમ નહીં માંગતા બાજરીનો રોટલો તો આ તો ખીચડી જ માગશે એનું કરશું ખીચડી હોય, ખીચડી મને ભાવે. હે ને બાજરીનો રોટલો નહીં મંગાવતા યસ કારણ કે એ દેશી જે હોય ને તે જ ખાવાની મજા આવે, હોટલમાં નહીં મજા હા એ આવે. વાત સાચી હા જે એટલે વસ્તુ જ્યાં મળતી હોય મજા ત્યાં સારી લાગે ફાઇન લાગે. હા એનો ટેસ્ટ મને ભાવે બાજરીનો રોટલો, પછી ટામેટાનું શાક એવું ભાવે, પણ પણ એ ચૂલાનું. દેશી હા જે ચૂલાનું હોય ને તેવું ભાવે એમ. હો કઈક તો ભાઈવું ચલો કામ હે બાકી મોમોસ પીઝા ઓ હલો, ઘરમાં કોણ ઘરનું ખાવાનું ખાય છે અને કોણ બહારનું ખાય ને તે બધાને ખબર જ છે વ્લોગમાં. હું મેં રોજે બનાવું હું ડેઈલી સબ્જી મેં છે ને આવી ને આટલા દિવસ ફરીને ફ્લાવરનું શાક બનાવ્યું ને ખાધું જ. વાહ ભાઈ વાહ યસ પેલો સેન્ડવિચ કોણ ખાય ખાલી પાવ પાવ કોણ ખાય sandwich? હા કાંદા એ તો ખાલી જોઈએ ને. કાંદા પણ નહીં, ખાલી પાવ ખાય, બટર ખાય ને બટાકું નાખીને ચીઝ છીણીને આપી દેવો. નાના બેબી જેવું તો ખાવાનું તમે ખાઓ कौन किसको सलाह दे તો रहा है? એ જ ને કોણ કિસકો સલાડ દે રહા હે? એમ કે અમે સલાડ ખાઈએ સલાડ. અમારું સૂપ આવી ગયું છે મિનિસ્ટ્રો ટોમેટો અને બેઝિલ વાળું, જે હાર્દિક જરાક પણ નહીં પીશે. જેમ કે અમને વાત કરીને નાના બેબીને મંચાવ સૂપ જોઈએ જ, આવું હેલ્ધી નહીં ખાય. ગાઈઝ આ છે ને આ હાર્દિક બોલે છે ગુરુભાઈ ફોન 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 જોયા જ કરે છે. एक नूडल्स आपको जी ન્યૂડલ્સ, એને ન્યૂડલ્સ કહેવાય, ન્યૂડલ્સ. सेव अपन सेव તો મંચો સૂપ આવી ગયો છે હાર્દિકનું. અમે લોકો હેલ્ધી ખાય કે મારું બેન, ના લોકો અનહેલ્ધી ખાય છે. અનહેલ્ધી વાળા યસ અનહેલ્ધી કોણ વાત કરે છે? અમને કહેતા હતા કોણ વાત કરે. તું કુપોષણમાં આવશો, તારું વજન ઘટે છે, આનું વજન વધારે છે, જો કે મારું વધારે છે, તમારું હેલ્થી છે. તે હેલ્ધી નથી, એનું પણ વધારે જ છે. ના ભાઈ ના.
અહીંયા સરસ મજાની ખાંડવી, બેઝ રોલ વેજ રોલ, ખાંડવી. ઢોકલા ખાંડવી थी ना खांडवी लोग क्या थे ઓર ગેબર. ખાંડવી અને કચોરી પણ આવી ગઈ છે. અમે લોકો છે ને સવારે લેટ પહોંચ્યા ને એટલે આ નાસ્તો હતો તો એ લોકોનું વેસ્ટ નહીં થાય ને એટલે અમે થોડું થોડું મંગાવ્યું પણ ક્વોન્ટિટી તો એમને વધારે જ આપી અમને. હવાઈ તો સારું બીજું. એ જ અહીંયા વેજ સ્પ્રિંગ રોલ જેવું કંઈક મંગાવેલું હતું એટલું યમ છે ને તે પણ આવી ગયું છે ને આ લોકોએ નહીં લીધું. મને તો ભાવે જ નહીં. વેજીટેબલ આવે તો તમને ક્યાંથી ભાવવાનું. તો ગાઈઝ અહીંયા ચાલે છે બેડમિન્ટન. અત્યારે જમીને જમવાનું પચાવીએ છે. જો બેડમિન્ટન રમે છે. મૂકી દે ખાધું કાંઈ આવો આ શોટ આવ્યો તારે રેકોર્ડિંગમાં આવ્યો જે સારું રમતા હતા તે નહીં આવ્યો ના આવો જ આવ્યો. ગાઈઝ ધમાધમ મારે ધમાધમ. અત્યારે મૂકી દે હવે કાલે અત્યારે અમે લોકો જમીને સૂઈ ગયા હતા અને એટલે મસ્ત ઊંઘ કાઢીને હજુ ઘર ભેગો થાવ ને તો બસ અત્યારે અમે લોકો જે છે હાઈતીમાં હતા અને જોતા હું સ્વિમિંગ પુલ પાસે કે પબ્લિક છે કે નથી. નહીં હશે ને તો અમે જશું સ્વિમિંગ કરવા માટે. શું કરીશ સ્વિમિંગ કરવા. ઓય બંને સાસુ જમાઈ કેવા એકદમ સેમ ટુ સેમ સત પહેરેલા છે. White, white. એક બગીચો છે તો એક બટરફ્લાય છે. હા. બગીચો ને બટરફ્લાય બન્યા છે. અહીંથી સરસ મજાની કુકીઝ આવી ગઈ છે. અલગ અલગ પ્રકારની કુકીઝ. બધા ઊંઘમાં છે ને અત્યારે. ના ગુરુભાઈ ફોન મૂકો ને ભાઈ. આવડી ગયો હે પારુબેન ને આવડી ફોન ગયો. ઉપર રાખ તારો તારો ફોન ઉપર રાખ. એમ નહીં આમ ક્રોસ કર ફોન ઉપર રાખ ઉપર રાખ ઉપર રાખ ઉપર રાખ. વાહ ભાઈ વાહ ભાઈ વાહ સ્નેપ પાડતા આવડી ગયું. અહીંયા સરસ મજાનો ફ્રેશ ઓરેન્જ જ્યુસ, ફ્રેશ વોટરમેલન જ્યુસ મંગાવ્યું તે આવી ગયું છે. કુકીઝ અને આ બધાની ચા. અને ગુરુભાઈ ખબર નહીં હું કરવાના છે. પહેલે ચા પીવાનું કીધું પછી વોટરમેલન જ્યુસ પણ મંગાવ્યું એમ કે કોકટેલ. ચા અને વોટરમેલન બંને મિક્સ કરીશ. ચલો ગારા ચલો ગારા ચલો ગારા આ ગ્લાસમાં કરીને પીને બતાવો હિંમત હોય તો. અંદર પેટમાં મિક્સ કરી પહેલા હું ચા પછી વોટર એટલે અંદર થઈ ગયું પપ્પા જીધું પહેલા. અત્યારે જો રાતનો સીન કેટલો સરસ છે. નાઇટમાં લાઈટ બધી મસ્ત મજાની ચાલુ કરી છે અને અમને મેં આ લોકોને કીધું એ મંકી એ બધા ઉપર જોવા હતા પણ મેં કીધું એ લોકોને યસ થઈ ગયું જોક થઈ ગયો થઈ ગયો હા બસ તમે પતી ગયા થઈ ગયો થઈ ગયો પતી ગયો ચલો અત્યારે બર્થડે માટેનું આઉટફિટ પહેરી દીધેલું છે. સરસ મજાનું રેડ આઉટફિટ છે. નોર્મલ મેકઅપ પહેર્યો છે. તો કઈ રીતના બર્થડે સેલિબ્રેશન કરવાના છે તે બતાવો તમને. સિમ્પલ જ છે, બહુ વધારે હેવી નથી બર્થડે સેલિબ્રેશન કરવાના. તો બસ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે અમારું સૂપ ચીઝ કોર્ન બોલ્સ આવી ગયું છે સ્ટાર્ટર અને અમે અમારું બર્થડેનું ડિનર સ્ટાર્ટ કરી દીધું છે. તો જેમ જેમ વસ્તુ આવશે તેમ તેમ તમને બતાવીશ. તો વ્લોગને જોયા કરજો એન્ડ સુધી. અમારું પીઝા પણ આવી ગયું છે. સરસ મજાનું પીઝા છે. લુક વાઇઝ Star pizza. ઓસમ. યસ સ્ટાર પીઝા. Star અમે એનું નામ pizza. સ્ટાર પીઝા આપ્યું છે. હા જાતે જ આપ્યું. ભાઈ મારા મોજેલા મિત્રો આ જોવો ભાઈ મેં મારી તો ગાઈઝ અત્યારે આ સૂપ તો બતાવ્યું. આ મલાઈ કોફતા આવી ગયા છે, ચીઝ બોલ આવી ગયા છે, પીઝા આવી ગયા મલાઈ કોફતા વિથ રેડ ગ્રેવી. છે, રેડ ગ્રેવી ગાઈઝ એક નંબર અને બહુ ડિલિશિયસ છે. બધી આ ચીઝ કોફતાનો ટેસ્ટ એક નંબર છે. શું વાત છે બહુ જ યમ. પણ યાર ગાઈઝ આમાં શૂટ કરવાનું બાકી હતું ને અહીંયાથી એક ચીઝ કોફતું ઉઠાવી લીધું. તો ગાઈઝ ગુરુભાઈ લોકોને દાલ ખીચડી આવી ગયું છે. આ મટર કબાબ હરાભરા કબાબ આવી ગયું છે. અને હું કહેવાય ધ્રુવી નામ હું ભૂલી ગયો યાર. વેજ શીખ કબાબ. વેજ શીખ કબાબ આવી ગયું છે. પછી બીજું શું નવું આવ્યું? આ પનીરનું કોફતા. શાક એ તો કદાચ પનીર બતાવ્યું મેં. કોફતા, યાર મારું સૂપ છે ને યાર ઠંડુ પડી ગયું કેમ કે હું
શોર્ટ્સ પણ બનાવું છું ઇન્સ્ટાગ્રામ માટે, યુટ્યુબ માટે. ને ઠંડુ પડી ગયું. તો વાગ્યા છે ભાઈ 11:19 અને અત્યારે હવે આ ધ્રુવીની કેક કટિંગ સેરેમની આપણે કરી રહ્યા છીએ. સરસ મજાનું લોકેશન છે. એકચ્યુઅલી રેસ્ટોરન્ટ અહીંયા છે બેસવાની જગ્યા, પણ આપણી માટે સ્પેશિયલ અહીંયા આખું અરેન્જમેન્ટ કર્યું છે. સરસ મજાનું. અને અહીંયા આખી રિવર છે. અહીંયા આખી રિવર છે અને અહીંયા તમે જોઈ શકો છો બધું બહુ સરસ મજાનું અરેન્જમેન્ટ છે. ચલો તો આપણે કેક કટિંગ કરીએ. ચલો ચલો હેપી પહેલા આ હોય કે નહીં હોય? ઓ સોરી હું સોરી એને આમ એક્સાઇટ છે કે અચ્છા એક્સાઇટેડ છે. 1 2 યસ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ધ્રુવા, હેપી બર્થડે ટુ યુ. ભાઈ तुम जियो हजारों साल, साल के दिन हो 50,000. અને હવે બ્લોગ કરે છે મસ્ત. જો હું પણ જરાક એમને મીઠું મોઢું કરાવી દઉં. યસ. અને ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, જિંદગીના બધા તમારા સપના પૂરા કરે માતાજી. આપણે કઈ બોલવાની જરૂર જ નહીં. ગુરુભાઈ બોલે યસ યસ યસ. ખરેખર સરસ મજાનું જે અરેન્જમેન્ટ આ બધું કર્યું છે. તો થેન્ક્સ ટુ રાસ રિસોર્ટ, આ સેલ્વસમાં આવેલું છે. બધું અરેન્જમેન્ટ એમણે કરેલું છે. તો થેન્ક યુ વેરી મચ. જો અહીંયા આપણી સિવાય કોઈ ન મળે અને આખું ડેકોરેશન બહુ મસ્ત કર્યું યાર. અને અહીંયાનું જે એટમોસ્ફિયર છે ને સાહેબ, અહીંયા રિવર, સરપ્રાઈઝ કેવું એક્ઝેક્ટ રિવર ફ્રન્ટ પર. લાગ્યું? જમવાનું કેવું લાગ્યું? એક નંબર. એક નંબર ને. તો બસ ગાઈઝ, તો અને એકદમ મસ્ત મજા આવી ગઈ છે. કોઈ મારી બર્થડે ની કેક ખાઈ કે નહીં ખાય? હું તો મારી બર્થડે ની બધી જ કેક ખાઈ જવા. હા એ બધી ખાઈ જવે. ભાઈ બહુ મોંઘી કેક છે એટલે ખાઈ જશે. બરાબર. પણ બહુ મસ્ત કેક છે એમ તો. બહુ મસ્ત છે. હા, પિંક 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 એન્ડ રેડ. ચલો તો બધા તમારા કમેન્ટના માધ્યમથી આશીર્વાદ આપજો. હા અમારી છોકરીને બધા હા. આશીર્વાદ આપી દેજો. અને તમારા જે વિશેષ હોય તે આપજો. બાકી આવા બ્લોગ તો ડેઈલી આવતા રહેશે. બરાબર. પછી તો હું બોલે રેગ્યુલર. બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો આ વ્લોગ જોવાનો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય.